નમસ્તે કરો વિશ્વાબેન. વાહ, વિશ્વાબેન ને તાળીઓથી વધાવો અને મિતભાઈ ઊભા થશે. આ ત્રણે બાળકોને જોરદાર તાળીઓથી વધાવો. તમારી ટીમનું નામ શું છે? આર્ય ભટ્ટ. શું નામ છે? આર્ય ભટ્ટ. સરસ, સરસ. બેસી જાઓ બધા. ચાલો, ત્યારબાદ બીજી ટીમ એટલે કે ભાસ્કર ટીમ. તેની અંદર ધૈર્યભાઈ, મનક્ષભાઈ અને કીર્તિ. ત્રણે ઊભા થાવ, નમસ્તે કરો અને જોરદાર તાળીઓથી વધાવો. અમારિયાબેન, દેવાંશીબેન અને રેહન્સભાઈ ત્રણે નમસ્તે કરો પ્રેક્ષકોને. વાહ વાહ વાહ, અને તાળીઓથી વધાવો. તમારી ટીમનું નામ શું છે? કૌટિલ્ય. શું નામ છે? કૌટિલ્ય. સરસ, બેસો. ત્યારબાદ આપણી ચોથી ટીમ એટલે રામાનુજન ટીમ. તેની અંદર નૈતિકભાઈ, મંતવ્યભાઈ અને નેરીતીબેન. જોરદાર તાળીઓથી વધાવો. ત્રણેયને ઊભા થાઓ પોતાની જગ્યાએ, નમસ્તે કરો. વાહ 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 વાહ, તમે હમાતા નથી હો. પણ અને પાંચમી ટીમ છે આપણી ચાણક્ય ટીમ. જેની અંદર દક્ષભાઈ, સિયાબેન અને મિનલબેન. ત્રણે જગ્યાએ ઊભા થાઓ. ઊભા થાવ જગ્યાએ. વાહ વાહ વાહ, નમસ્તે કરો. વાહ, જોરદાર તાળી કરવાનો છે. બે વાર તમને ટ્રાય આપશું. કેટલી વાર ટ્રાય આપશું? બે વાર. જો બે વાર તમારો સાચો જવાબ ન પડે તો એનો માર્ક થઈ જશે 0. અને જો સાચો જવાબ પડે તો એના માર્ક થશે 10 માર્ક. કેટલા? તો હવે આપણે જોઈ કે આર્યભટ્ટ, ભાસ્કર, કૌટિલ્ય, રામાનુજન અને ચાણક્ય આમાંથી કઈ ટીમ ના આઈક્યુ કિસકા જ્યાદા કિસકા કમ એ આપણે જોઈએ. ચાલો, સૌપ્રથમ આપણે વારો આવશે આર્યભટ્ટનો. તમે તૈયાર? વાહ વાહ વાહ. ચાલો, પ્રશ્ન નંબર 1. જો બીજા કોઈએ જવાબ દેવાના નથી, તમારે પણ જવાબ દેવાના નથી. મેઘધનુષના કેટલા રંગો હોય છે? મેઘધનુષની અંદર કેટલા રંગો હોય છે? ઊંચો હાથ કરો, બોલો. 7. જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. આર્યભટ્ટ ટીમે પહેલા ગોલમાં સિક્સર મારી દીધી છે. 10 માર્ક. ચાલો, પ્રશ્ન નંબર 2. તમારી ટીમને હજી બીજા કોઈ બોલવાનું નથી. કયું પ્રાણી રણના વાહન તરીકે ઓળખાય છે? વેરી ગુડ. ઊંટ. જવાબ સાચો. આર્યભટ્ટે બંને પ્રશ્નોના જવાબ સાચા આપી દીધા છે. વેરી ગુડ. ચાલો બધા, સરસ. ચાલો, હવે આપણે ગ્રુપ નંબર 2 એટલે કે ભાસ્કર ટીમ. તૈયાર? વાહ વાહ વાહ. બોલ, કોટા દિવસ આવે છે? વેરી ગુડ. 7. જવાબ સાચો. સરસ. પ્રશ્ન નંબર 2. બરફથી બનેલા ઘરને શું કહે છે? ઇગ્લુ. સરસ. લો ભાઈ, ટીમ મજબૂત છે બધી. આયા તો મને એમ હતું કેટલું બધું વિચાર છે, પણ આયા તો ફટ જવાબ. કેમ ભાઈ? કારણ કે કયો રાઉન્ડ છે? ફાઇનલ રાઉન્ડ છે. બધા એકબીજાને ટક્કર આપે એવા છે. કોની વાળી આવી? કૌટિલ્ય. તમે તૈયાર? ચાલો, કૌટિલ્ય થી. પૃથ્વી ઉપર સૌથી ઊંચું પ્રાણી કયું છે? ઊંચો હાથ. નહીં, ઊંચું પ્રાણી, મોટું નહીં. બીજી એક જ ટ્રાય મળશે હવે. વેરી ગુડ, જીરાફ. સરસ. આપણા એટલે કે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતાનું નામ શું છે? ઊંચો હાથ. વાહ, મહાત્મા ગાંધીજી. સરસ, વેરી ગુડ. તો કૌટિલ્ય ટીમના પણ બંને પ્રશ્નોના જવાબ સાચા છે. વેરી ગુડ. ચાલો, હવે ગ્રુપ નંબર 4 રામાનુજન. તૈયાર? વાહ. તાજમહેલ ભારતમાં આવેલો છે. તાજમહેલ ઈ ભારતમાં કઈ જગ્યાએ આવેલો છે? ક્યાં આવેલો છે? આગ્રા. વેરી ગુડ. ભારતના વડાપ્રધાનનું નામ કહો. મોદી સાહેબ. આખું નામ કોઈ આવડશે? બોલો. નરેન્દ્રભાઈ મોદી. વેરી મોદી. સરસ. ચાલો, અહીંયા રામાનુજનને પણ આ પ્રથમ રાઉન્ડમાં 20 માંથી 20 માર્ક મળે છે. ચાલો, હવે વાત આવી છેલ્લી ચાણક્યની. લાસ્ટ પણ નોટ લીસ્ટ. ચાલો, ચાણક્ય. તમારે પિક્ચર જોવા જવું હોય, ફિલ્મ જોવા, તો તમે ક્યાં જશો? થિયેટર.
વેરી ગુડ. થિયેટરમાં જશું. આમાં છેલ્લે પ્રેક્ષકમાંથી થિયેટરમાં કોણ ફિલ્મ જોવા ગયું હતું? કયું જોવા ગયા હતા? પુષ્પા. અરે કલિતભાઈ, પુષ્પા જોવા ગયા હતા. વાહ 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 વાહ. પ્રેક્ષકોને બધાને મજા આવે છે? આ પ્રેક્ષકોને મજા આવતી હોય બે હાથ ઊંચા કરી દો તો. વાહ 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 વાહ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. વાહ, પ્રેક્ષકો ફૂલ ફોર્મમાં છે. ચાલો પ્રશ્ન નંબર 2 તમારા માટે. એક વર્ષમાં કેટલા દિવસો આવે છે? એક વર્ષમાં કુલ કેટલા દિવસો આવે? આના ચાણક્યનો દ્વારા બોલો. એક વર્ષમાં બેટા ચાલો એક જ ઓપ્શન હવે 365. વેરી ગુડ. ચાલો આ સાથે આપણો પ્રથમ રાઉન્ડ પૂરો થાય છે, જેની અંદર આર્યભટ્ટ, ભાસ્કર, કૌટિલ્ય, રામાનુજન, ચાણક્ય આ દરેકને આ ક્વિઝ કોમ્પિટિશનના પ્રથમ રાઉન્ડમાં ફૂલ માર્ક મળે છે. જોરદાર તાળીઓથી વધાવો. એનો પહેલો રાઉન્ડ જે છે ને એ પૂરો થઈ ગયો. હો એ પહેલા રાઉન્ડમાં કોને કેટલા સ્કોર છે એ આપણે જોઈ લઈએ. તો ભાઈ પહેલી ટીમ છે આર્યભટ્ટ. એમાં આપણે બે સવાલો પૂછેલા, એક સવાલના 10 માર્ક એટલે બે સવાલના કેટલા માર્ક્સ થાય? 20 માર્ક. તો ભાઈ તો આર્યભટ્ટ ટીમ છે એને પૂરેપૂરા માર્ક્સ એટલે કે 20 માર્ક્સ મળે છે. તાળીઓથી આર્યભટ્ટ ટીમને વધાવો. પછી આપણી બીજી ટીમ છે ભાસ્કર ટીમ. એમને બે સવાલો પૂછવામાં આવેલા, એમને બંને સવાલોના જવાબ સાચા આપેલા એટલે એમને પણ 20 માંથી 20 માર્ક્સ મળ્યા છે. એમને તાળીઓથી વધાવો. પછી આપણી જે ત્રીજી ટીમ છે કૌટિલ્ય. એમને બે સવાલો પૂછેલા, એમને 10-10 માર્કના બે સવાલ એટલે 20 માર્ક, એમને પણ 20 માંથી 20 પૂરા મળેલા. એમને તાળીઓથી વધાવો. પછી આપણી ચોથી ટીમ છે રામાનુજન. એમને 20 માંથી 20 માર્ક મળેલા છે એટલે એમને તાળીઓથી વધાવો. પછી આપણી જે પાંચમી ટીમ છે ચાણક્ય. એમને 20 માંથી 20 એટલે કે પૂરા માર્ક્સ મળેલા છે, એમને તાળીઓથી વધાવો. વાહ. તો ભાઈ પ્રથમ રાઉન્ડમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યું પાંચે પાંચ ટીમે. એવી જ રીતે આગળના રાઉન્ડમાં પણ તમારે વ્યવસ્થિત વિચારી અને સાચા જવાબો આપવાના છે. ઓકે? તો બીજા રાઉન્ડ માટે રેડી? હા. ઓકે. પ્રેક્ષકો તૈયાર? ગુરુજનો તૈયાર? વાહ વાહ વાહ, જમાવટ છે તમારી સ્ફૂર્તિની હો. ચાલો રાઉન્ડ નંબર 2. બીજા રાઉન્ડનું નામ છે પૂછો તો જાણે. એટલે આમાં થોડી જો તમે બુદ્ધિ ચલાવશો તો તમે આપોઆપ એનો જવાબ આપી શકશો. ચાલો બીજા રાઉન્ડમાં છે ને એમાં આપણે બે પ્રશ્ન છે. પ્રથમ પ્રશ્નમાં હું તમને કોઈ પણ એક વસ્તુના 5 નામ પૂછીશ. તમારે 5 નામ દેવાના છે. તમે 5 નામ આપો એટલે ઈ પ્રશ્ન તમારા માટે ક્લિયર થઈ જાય. જો 4 નામ આપશો ને તો તમને 50% માર્ક મળશે. એટલે 10 માર્કની જગ્યાએ કેટલા મળશે? 5. 3 નામ આપશો તોય 5. 2 નામ આપશો તો એક પણ જાતનો માર્ક મળશે નહીં. ઓકે? એટલે 3 નામ આપશો તો ચાલે, 4 આપશો તો ચાલે, પણ કેટલા માર્ક મળશે? અડધા. 5 માંથી 5 આપશો તો માર્ક કેટલા મળશે? પૂરા. તો બધા તૈયાર ને? ચાલો ગ્રુપ નંબર 1 આર્યભટ્ટ. ચાલો તમારે આપણે ગઈ વખતે આર્યભટ્ટથી શરૂ કર્યું તો આ વખતે શરૂ કરીએ આપણે ચાણક્યથી. ઓકે? ચાલો ચાણક્ય ગ્રુપ. તમારે પક્ષીના 5 નામ આપવાના છે. કયા નામ આપવાના છે? પક્ષીના. ચાલો પક્ષીના કોઈ પણ 5 નામ આપો. કોણ આપશે? કોઈ પણ 5 પક્ષીના નામ. ચકલી. ચાલો બીજું નામ? કબૂતર. ત્રીજું નામ? પોપટ. સરસ. ચોથું નામ? કાગડો. હાલો પાંચમું નામ? તમારે નહીં બોલવાનું. બોલો બોલો બોલો. ચાલો ચાલો ને ટીક ટીક શરૂ થઈ જાય હો. ટીક ટીક 1. બોલો બોલો. 2. એક નામ બોલી જાઓ. હાલો ઝડપથી. પોપટ આવી ગયું. ચકલી, કબૂતર, પોપટ. ચાલો પછી
બોલવાનું. બોલો 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 બોલો. ચાલો આવડે છે નહીં ને? ચાલો અહીંયા 50% માર્ક મૂકવાના આવશે ચાણક્ય ટીમને. બહુ સહેલો પ્રશ્ન હતો પણ તમને આવડ્યો ને થોડું બુજો તો જાણે, થોડું મગજ દોડાવજો. ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન રામાનુજન માટે. તમારે 5 ફળના નામ આપવાના છે. કયા નામ આપવાના છે? ફળના. હાલો બોલો. કેરી, વેરી ગુડ. હમણાં કદ આવશે? કેળું, સરસ. ચાલો ત્રીજું નામ? સફરજન. ચોથું નામ? સંતરું. પાંચમું નામ? તરબૂચ. વેરી ગુડ. ચાલો રામાનુજનને જોરદાર વધાવો. કેરી, કેળું, સંતરા, તરબૂચ, પાંચે પાંચના નામ એને આપી દીધેલા છે. વેરી ગુડ. સફરજન સહિત. ચાલો વેરી ગુડ. 10 માંથી 10 માર્ક મળશે ભાસ્કર ટીમને. ચાલો હવે વાત કોની વાર આવી? કૌટિલ્ય ટીમની. તૈયાર? તમારે પ્રાણીના નામ 5 આપવાના છે. પ્રાણીના નામ. કેવા પ્રાણીના નામ? સિંહ. વેરી ગુડ. વાહ ઓ બાપા. દીપડો. બધા બરાબર પ્રાણી બોલો છો, બીક લાગે એવી. જીરાફ. ચાલો હવે લાસ્ટ ના. નહીં પાલતુ પ્રાણીમાં આવે ચાલે ખરા, પણ હવે તમે પછી થોડાક હાલો વાંધો ને. પાલતુ પ્રાણી આપણે ચલાવી લેશું. મૂળ પ્રાણી જ કહેવાય. પાલતુ હોય તો જંગલી હોય. એટલે કૌટિલ્યને મળે છે 10 માર્ક. પ્રાણીના 5 એ 5 નામ આપ્યા. તો પ્રાણીઓના કેટલા પ્રકાર પડશે? 2. એક જંગલી પ્રાણીઓ અને એક પાલતુ પ્રાણીઓ. તમારી આજુબાજુ રહેતા હોય ને, કૂતરો, બિલાડી, ગાય, બકરી, આ બધા પાલતુ પ્રાણીઓ છે. અને જંગલમાં રહેતા હોય એટલે સિંહ, દીપડો, વાઘ, અજગર, આ બધા કેવા જંગલી પ્રાણીઓમાં આવે. ચાલો ભાસ્કર તૈયાર? વાહ, ભાસ્કર ટીમ તૈયાર છે. તમારે 5 મહિનાના નામ આપવાના છે. અંગ્રેજી મહિનાના 5 નામ. ઓકે? February, March, April, May, June, July, August, September, October, November, December. ઓકે. ચાલો ગુજરાતીના કોઈને 5 નામ આવડશે? ગુજરાતીના પ્રેક્ષકમાંથી. ગુજરાતી મહિનાના 5 નામ પ્રેક્ષકોમાંથી. ગુજરાતી મહિનાના 5 નામ આવડે છે? કોને આવડે છે? આ બોલો બોલો. અહીંયા આવો. કારતક, માગશર, પોહ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. ગુજરાતી કે અંગ્રેજી અમે બધામાં આગળ છીએ. વેરી ગુડ. રામાનુજનને પણ મળે છે 10 માંથી 10 માર્ક. અને હવે આપણે આર્યભટ્ટ. હા, ભાસ્કર એને મળે છે 10 માંથી 10 માર્ક. થોડુંક કમ્પ્લીટ કરી નાખી પછી. ચાલો હવે આપણે વાત આવી આર્યભટ્ટ ટીમની. ઓકે તૈયાર? ચાલો તમારે 5 કલરના નામ દેવાના છે. કયા નામ? 5 કલરના. ઓરેન્જ, લાલ, લીલો, લીલો, તે ઊંધું વાત નથી. વેરી ગુડ. ઓરેન્જ, લાલ, પીળો, પિંક, એમ કે ટોટલ 5 નામ એમને કહી દીધેલા છે. વેરી ગુડ. ચાલો તો આર્યભટ્ટને પણ ટીમને મળે છે 10 માંથી 10 માર્ક. તો અહીંયા આપણો બીજો રાઉન્ડ પૂરો થાય છે. હજી બીજો રાઉન્ડનો A વિભાગ, હજી B વિભાગ આપણો બાકી છે. તો ચાલો B વિભાગ શરૂ કરી એની પહેલા આપણે જાણીએ કે કોણ કેટલા માર્ક સુધી પહોંચેલ છે. આવો. કલર, મહિના, પ્રાણી, ફળ, પક્ષી એ બધાના નામ આવ્યા. તો ભાઈ ચાણક્ય ટીમને પૂછવામાં આવેલું પક્ષીનું નામ, તો એમને 4 પક્ષીના જ નામ આપ્યા. એટલે એમને 50% માર્ક્સ, એટલે કે 5 માર્ક્સ મળે છે. તાળીઓ પાડો ભાઈ. આ ચાણક્ય ટીમને 5 માર્ક્સ મળે છે. પછી રામાનુજન ટીમ છે, એમને ફળના નામ એટલે કે 5 એ 5 ફળના સાચા નામ બોલ્યા, એટલે એમને 10 માંથી 10 પૂરા માર્ક્સ મળે છે. તાળીઓ પાડો. પછી કૌટિલ્ય ટીમ છે, એમને પ્રાણીઓના નામ પૂછવામાં આવેલા, એમને 5
માંથી 10 પૂરા માર્ક્સ મળે છે? તાળીઓ કેમ ભરાઈ જાય? હજી નાસ્તાનો ટાઈમ નથી થયો. હવે જો ભાસ્કર ટીમ છે એમને મહિનાના નામ પૂછવામાં આવેલા, તો એમને તો ભાઈ મહિનાના નામ કેટલા હોય? પછી આર્યભટ્ટ ટીમ છે એમને કલર્સના પૂરેપૂરા નામ આપ્યા છે એટલે એમને પણ પૂરા માર્ક્સ મળે છે. અને ઈ તમે બાલગીત ગાઓ, ઈ બાલગીત બાજુવાળો પછી રિપીટ કરવો જોઈએ નહીં. એટલે આપણે કૌટિલ્યથી શરૂઆત કરશું. સૌપ્રથમ અહીંથી રાઉન્ડ લીધો, પછી અહીંથી રાઉન્ડ લીધો, હવે આપણે ક્યાંથી શરૂઆત કરશું? કૌટિલ્યમાંથી. એક બાલગીત ગાવાનું છે અને ઈ બાલગીત તમારે જેટલું આવડે એટલું મેક્સિમમ ગાજો. હાવ ટૂંકું હશે તો ચાલશે નહીં. ઓકે, ચાલો ડિસ્કસ કરી લેવાનું. કેમ પ્રેક્ષકમાંથી અવાજ આવે છે? સૌપ્રથમ કૌટિલ્યની વાળી તમે ડિસ્કસ કરી લેજો અને મસ્ત બાલગીત ગાજો. ઓકે, ચાલો. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો ને સુવાને ખાટલો, બેસવાને પાટલો ને સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. વાહ, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. વાહ 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 વાહ. હજી એક ગાવું છે પણ હજી પછી હું આપણે સમય આપશું. ઓકે, તો સરસ. આપણે કૌટિલ્યની મેં ખૂબ સરસ ગાયું. ત્યારબાદ રહી આપણે રામાનુજન ટીમ. તમારે એક બાલગીત ગાવાનું પણ એ રિપીટ કરવાનું નથી. ઓકે, ચાલો. કયું ગાશો? તમે ભેગા ગાવું હોય તોય વાંધો નહીં હો. બેઠા બેઠા ગાવ વાંધો. વાદળી વાદળી ફરસ ફરસ લાગી છે બોતરસ તરસ, સારા પાણી સાગરના મીઠા પાણી ગાગરના, જોડા પર જોડા પર લપક દીદીને સોલ લપક લપક. સોરી, રામાનુજન ટીમને પણ ખૂબ સરસ બાલગીત ગાયું. ચાલો હવે વાત કરીએ આપણે ચાણક્ય ટીમને. તમે તૈયાર? પણ એ બે ગાયું રિપીટ કરવાનું નથી. ચાલો, કોણ ગાશે? ચાલો ચાલો ચાલો, વેરી ગુડ. લ્યો. सी एक मुंडी है, लाल उसकी चुंडी है, रंग बिरंगा उसका सूट, नीले नीले उसके बूट, नर्सरी में पढ़ती है, सबको टाटा करती है. વાહ વાહ વાહ, સબકો ટાટા કરતી હે. વેરી ગુડ. ચાલો હવે આપણે વાત કરીએ આર્યભટ્ટ એ નહીં. ચાલો, કોણ ગાશે? ઓહો હો, હાલો હાલો. લે તું ગા. मम्मी मारी वाली आपे तुन्नी प्यारी, दूध मने भावे नहीं, चा मने आपे नहीं, जानु वेसन पोतु, मम्मी नु वेसन मोतु, हेरन जोઈને બીજા દૂધની પ્યારી બીજા. હું ગાયું પણ બાલગીત સમાન એટલે ચાલશે. આપણે બે બે ગાવા. અહીંયા રમવા મજાની કિચકોલી તું દોડ તને દઉં મજાની કિચકોલી તારા કુટકા દઉં મજાની કિચકોલી તું ખીલ ખીલ જ્યારે કર મજાની કિચકોલી તું કેવી હશે ને રમે મજાની કિચકોલી તું તાર પૂછડી ઊંચી થાય મજાની કિચકોલી તું અંદર ભાઈની રાત મજાની કિચકોલી. लाल रंग की मेरी कार, दोस्ती मेरे भैया चार, बैठा है एक सवाल, घूम बजाए बार बार. ચાલો, તો પ્રેક્ષકમાંથી કોઈ બાલગીત ગશે ભાઈ? પ્રેક્ષકમાંથી કોઈને ગાવું છે? હાલો હાલો, ઊભા થાવ ઊભા થાવ. ચોરી કરવા ચાલ્યા ચોર, ચોરી ફળમાં મચ્યો ચોર, સિપાઈ મળ્યા સાબા, મમ્મીના પેટે મામા, મામા લાવે છૂટ સાડી, મમ્મી માટે લાવે સાડી, સાડીના રંગ પાકા, પપ્પા માટે વાસા, કાકા કાકા મારેલા, કાકી એવો
મજા આવી? વાહ, તો અહીંયા આપણે રાઉન્ડ 2B પણ પૂરો કરીએ છીએ. અને હવે વિનંતી કરી વંદનાબેનને કે જણાવો ભાઈ કયા ગ્રુપને કુલ કેટલા માર્ક છે? કુલ માર્ક આ જણાવજો. એમાં પહેલા રાઉન્ડમાં તો પૂરેપૂરા માર્ક્સ હતા ને પૂરેપૂરા કેટલા માર્ક્સનો પહેલો રાઉન્ડ હતો? કેટલા માર્ક્સનો પહેલો રાઉન્ડ હતો? યાદ છે? 10 માંથી 10. તો બે સવાલ પૂછવામાં આવ્યા હતા ને? તો કેટલા માર્ક્સનો હતો ખબર છે? 20 માર્ક્સનો હતો ને? તો પછી તો ભાઈ પહેલા રાઉન્ડમાં તો બધાને 20 માંથી 20 હતા. હવે બીજા રાઉન્ડના માર્ક્સ હું તમને પહેલા કહી દઉં, પછી તમને બે રાઉન્ડના માર્ક્સ કહીશ, હોને? તો ભાઈ જો બીજા રાઉન્ડમાં આપણે સૌપ્રથમ જે રાઉન્ડ હતો પૂછો તો જાણે, એમાં આપણે પક્ષી, પ્રાણી, ફળ, મહિના, રંગો એના નામ પૂછેલા. તો એમાં બધાને 10 માંથી 10 માર્ક્સ મળેલા. એમાં ચાણક્ય ટીમ છે એને જ ખાલી 5 માર્ક્સ હતા. પછી આપણે બાળગીત પૂછ્યું. તો બાળગીત તો ભાઈ આર્યભટ્ટ, ભાસ્કર, કૌટિલ્ય, રામાનુજન અને ચાણક્ય પાંચે પાંચ ટીમે ખૂબ જ સરસ બાળગીત ગાયું. એટલે બાળગીતમાં પણ પૂરેપૂરા માર્ક્સ તમે મેળવ્યા. એટલે હવે તમારો રાઉન્ડ પહેલો હતો એ 20 માર્ક્સનો હતો, બીજો રાઉન્ડ પણ તમારો 20 માર્ક્સનો હતો. એટલે ટોટલ કેટલા માર્ક્સ થાય? 20 + 20 કરો એટલે કેટલા થાય? 40. હા 40. તો 40 માંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા ઈ હું હવે તમને કહીશ. તો આપણી જે પહેલી ટીમ છે આર્યભટ્ટ, એમને 40 માંથી 40 આવે છે. જોરદાર તાળીઓથી બધાય. પછી બીજી ટીમ છે ભાસ્કર, એમને પણ 40 માંથી 40 આવે છે. ત્રીજી ટીમ છે કૌટિલ્ય, એમને પણ 40 માંથી 40 આવે છે. ચોથી ટીમ રામાનુજન, એમને પણ 40 માંથી 40 માર્ક્સ આવે છે. પાંચમી ટીમ ચાણક્ય છે, એમને 40 માંથી 35 માર્ક્સ આવે છે. પાડો તાળીઓ પાડો. પહેલી આપણે શરૂઆત કરીએ. સાંભળજો, પહેલા સાઉન્ડ સાંભળજો. પહેલા કોનો ક્યાં આવો અવાજ સંભળાય છે? કોનો પહેલા આવ્યો? ભાસ્કર. ટીમનું નામ તમે બોલજો. ભાસ્કર. હા બોલો. આ સાઉન્ડ ક્યાંનો આવ્યો? કેનો સાઉન્ડ છે? ક્યાં આવું સાઉન્ડ વાગે છે? મંદિર. એમાં શું કહેવાય? મંદિરમાં ક્યાં કેમાં વાગે? આરતીમાં. વેરી ગુડ ભાસ્કર ને. ઓકે, ચાલો હવે પછીનો જે સાઉન્ડ છે સાંભળજો ખાસ, અને બધા હો નકર માર્ક લઈ જાય ત્યારે ભાસ્કર ને 10 માર્ક મળશે. આ જે ગીત છે ને ઈ કઈ જગ્યાએ આ ગીત જાણીતું થયું હતું, આ સંગીત જાણીતું થયું હતું ઈ તમારે કહેવાનું છે. હમણાં એક સરસ મજાનો આપણા ભારતની અંદર સૌથી મોટો આમ જોઈને સૌથી મહાધર્મ જગ્યામાં આપણે એક સરસ મજાનું આયોજન હતું, અને ન્યા વસ્તુમાં આપણે સાઉન્ડમાં મ્યુઝિકમાં વાગ્યું હતું. તો કેનું મ્યુઝિક છે એ તમારે કહેવાનું છે. બધા ધ્યાન રાખજો, અને આવડતું હોય પછી જ બજેટ દબાવજો, નકર તમારા માર્ક પછી તમને બીજી વાર ચાન્સ મળશે નહીં. એટલે હા ચાલો હાલો ભાસ્કર ટીમ બોલો. આ સાઉન્ડ કેનું હતું? એટલે એમને એમ બગાડાય નહીં, એને માઇનસ ને એને ભલે વાંધો નહીં. ચાલો હવે તમારો વારો નહીં આવે. ઓકે ચાલો ફરીથી વગાડો. બોલો એનું સાઉન્ડ હતું? નહીં, રેસનું સાઉન્ડ નથી. ચાલો તમારો વારો ને. હવે બીજી વાર લાસ્ટ વાર વગાડો પછી પાસ કરશું આપણે. વિચારો. પકડો વગાડો. આવડતું હોય પકડો. નહીં. ચાલો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીશું. મહા કુંભ મેળાનું આપણે અહીંયા બોલાય તારે છે. એક આપણા દેશના ખૂબ મોટા વ્યક્તિ અને ખૂબ મોટી પોસ્ટમાં છે એ વ્યક્તિ બોલશે. તમારે સાંભળવાનો છે ને અવાજ કોનો છે એ વ્યક્તિનું નામ તમારે કહેવાનું છે. ઓકે ચાલો બોલો.
ટીમને મળે છે 10 માર્ક. મોદી સાહેબ ખૂબ ઝડપનું નામ જાદુ. ચાલો હવે આ ચોથું સાઉન્ડ છે ને ઈ એક આપણે આરતી ની અંદર જ તે એક વસ્તુ આપણે વગાડવામાં આવે છે. ઈ વસ્તુનું નામ તમારે કહેવાનું છે. કંકોડો પહેલા નીચે મૂકી દો બજર તમારું. બજર નીચે મૂકી દો. બજર કોઈના હાથમાં ન હોવું જોઈએ. ઓકે ચાલો વગાડો. હા 2 મિનિટ સાંભળો. કેનો અવાજ? વાહ. રેલગાડી. નહીં. આરતીમાં વાગે બેટા. મેં તમને હિન્ટ આપી દીધી. ચાલો બીજી વાર વગાડો. બોલો. નહીં. ચાલો તમારે વગાડ્યું તું બોલો. પણ કેનો હું વાગે છે? કયો વાગે? શંખ વાગે છે. વેરી ગુડ. ભાસ્કરને 10 માંથી 10 માર્ક મળે છે. શંખ વાગે છે. એટલે કૌટિલ્ય આર્યભટ્ટ તમે ભૂઈ નહીં જાતા. નકર કેમ હાથમાંથી વહી જાય. થોડુંક મગજ અહીંયા રાખો. તમારે બજર નીચે રાખો. જેવો તમને ખબર પડે એટલે બજર વગાડો. તમારી આજુમાંથી કોઈને ખબર હોય ઊંચો હાથ કરે એટલે જેના હાથમાં બજર છે ઈ ઝડપથી વગાડી દ્યો. ચાલો હવે આ પાંચમો સાઉન્ડ છે ને તમે ફરવા જતા હોય ને ન્યા આ સાઉન્ડ તમે સાંભળ્યો હશે. તો એ કઈ જગ્યાનું છે ઈ તમારે કહેવાનું છે. ઓકે બધા તૈયાર? તમે જ્યાં ફરવા જતા હોય ને ત્યાં બોલતા હોય. હવે ક્યાં બોલે છે ઈ તમારે કહેવાનું છે. ઓકે વગાડો. એને માઈનસ એવી રીતના કરે તો માઈનસ મૂકી દે. બોલો. રેલવે રેલવે સ્ટેશન. સ્ટેશન. સરસ. રેલવે સ્ટેશન જવાબ આપ્યો છે રામાનુજન સાહેબ. રામાનુજન સાહેબને મળે છે 10 માંથી 10 માર્ક. ચાલો હવે પછીનું જે સાઉન્ડ છે થોડો ધીમો અવાજમાં ઈ આપણે લગભગ અઠવાડિયામાં એક વાર તો આપણે સ્કૂલે બોલતા હોઈએ છીએ. તો એ કેનો સાઉન્ડ છે? જો આ બધાને આવડશે એટલે બજાર હાથમાં રાખજો. અને ખાસ જોજો મહેશ સાહેબ કોણ પહેલા વગાડે તે હાથમાં વગાડવાનું. કૌટિલ્ય હું કહેવાય એને? મને ખબર છે. એને શું કહેવાય? આપણે એમને એને શું કહેવાય? હનુમાન ચાલીસા. ચાણક્યને મળે છે 10 માંથી 10 માર્ક. ચાણક્ય આગળ વધતું જાય છે હો ભાઈ. એને શું કહેવાય? હનુમાન ચાલીસા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહુ રામદૂત યતુલિત બળધામ અંજની પુત્ર પવન સુત નામ મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુબેસા. હવે પછીનો સાઉન્ડ છે વગેરે સાયલેન્ટ. ત્યાં પ્રેક્ષકમાં દરેકના બે હાથ ગોઠણ ઉપર અને વ્યવસ્થિતનો જે અવાજ છે ને ઈ એક આપણા ટીવી ની અંદર આવતી ફેમસ બહુ જાણીતી એક સરસ મજાની એક આખો એપિસોડ આવે છે. ખૂબ જાણીતો કોમેડી. અને એની અંદર એક પાત્ર છે એની રિંગટોન છે. શું છે? રિંગટોન. તો તમારે એ પાત્રનું નામ આપવાનું છે કે આ એની અંદર આ પાત્રની રિંગટોન છે એ તમારે કહેવાનું છે. ઓકે એટલે વિચારીને બોલજો. ચાલો કૌટિલ્ય. પણ એમને રિંગટોન કોની છે? દયાની નથી. ના ખોટું. હાલો બીજું કોને વગાડ્યું? બોલો. કોના મોબાઈલની રિંગટોન છે? ચાલો પાછું વગાડો એટલે ફરતી. હાલો ભાસ્કર. જેઠાલાલની રિંગટોન છે. ભાસ્કરને મળે છે 10 માંથી 10 માર્ક. આવશે ને ધ્યાન રાખજો. રામાનુજન, ચાણક્ય, કૌટિલ્ય, ભાસ્કર, આર્યભટ્ટ. કાન અહીંયા, આંખ અહીંયા. હવે પછીનું જે સાઉન્ડ આવે છે ને એ આપણે કયો તહેવાર છે કે ઈ તહેવારમાં આપણને ઈ સાઉન્ડ સંભળાય છે. તમારે તહેવારનું નામ બોલવાનું છે. ચાલો ચાલો બોલો. દિવાળી. દિવાળી. 10 માંથી 10 માર્ક.
વેરી ગુડ. સાઉન્ડ છે એ એક કાર્ટૂન નું સાઉન્ડ છે. તમે બધા કાર્ટૂન જોવો છો ને? તો કયું કાર્ટૂન તમને કયું કાર્ટૂન ગમે છે? કાર્ટૂનમાં કયું ગમે સૌથી વધારે? બકુલ ભાઈ. તમારે કાર્ટૂન કયું જોવું ગમે? ચીકુ બંટી. વાહ, હાલો તમારે? અરે વાહ, તમારે? અરે વાહ, અરે વાહ, તમારે? છોટા ભીમ. વાહ 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 વાહ. બધાને કાર્ટૂન જોવું ગમે છે ને? ચાલો પ્રેક્ષકોમાંથી બધા કાર્ટૂન જોવો છો? વાહ 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 વાહ. ચાલો તો આ કાર્ટૂનનો તમારે સાઉન્ડ સાંભળવાનું છે અને કોનું સાઉન્ડ છે પહેલા બજેટ નીચે રાખો. વેરી ગુડ. ચાલો વગાડો. બોલ. કૌટિલ્ય, ડોરેમોન. વેરી ગુડ. સરસ. હવે બીજું કાર્ટૂન બોલે છે હો. સાંભળજો, બીજું પણ કાર્ટૂન છે, સાંભળજો. હાલો બીજું બોલ. એમ નામ બોલવાનું. ટોમ એન્ડ જેરી ને. હાલો બોલો બોલો બોલો. ચાલ પ્રેક્ષકમાંથી કોઈ બોલો બોલો. કોઈને આવડે છે? બોલો. આવડે છે? ઓગી. કોણ બોલ્યું? અરે વાહ, ઓગીનું સાઉન્ડ છે. વેરી ગુડ વેરી ગુડ. શું નામ તારું? અક્ષિત ને જોરદાર તાળીઓ બોલાવો. નામનો રાઉન્ડ નંબર 3 પૂરો થાય છે. તો હવે રાઉન્ડ 4 રમવો છે ને બધાએ? વાહ વાહ. તો આપણે જોઈ લઈએ કોને કેટલા માર્ક, કેમ કે ઘણા બધા માર્કની હેરફેર આમાં થઈ ગઈ છે. એટલે કોને કેટલા માર્ક ઊંચો હાથ કરો. કોણ છે આ? ચાલો ચાણક્ય પહેલા બોલે. નહીં નહીં, કરોડપતિ પણ એનું નામ શું? ચાલો બીજા કોઈને આવડે છે? ઊંચો હાથ. બોલો. કૌટિલ્ય. નહીં નહીં નહીં. ચાલો હવે બીજા કોઈ? વાહ વાહ વાહ. કોઈ નહીં? બોલો. અમિતાભ બચ્ચન નો સમય વહી ગયો, એ પાકું હવે. ચાલો આ છે અમિતાભ બચ્ચનજી. શું નામ છે? અમિતાભ બચ્ચન. ઓકે. તો તમે બધા કાર્ટૂન જોતા હોય, કોઈક વાર કોણ બનેગા કરોડપતિ પણ જોઈ લેવાનું. ચાલો હવે બીજો ફોટો જોઈ. ઊંચો હાથ કરજો. ઊંચો એક પેલા જોઈને ઊંચો હાથ કરો. હાલો કોણ છે? ચાણક્ય. બોલો ચાણક્ય. અરે હાલો કોણ છે? ચાલો બીજા કોઈ? હે? નહીં નહીં નહીં. હાલો હાલો હાલો. વેરી ગુડ. છત્રપતિ શિવાજી મહારાજ છે. વાહ વાહ વાહ. સરસ. ભાસ્કર ટીમ સરસ. બોલો છત્રપતિ શિવાજી મહારાજની. રેડી? આપણે શિવાજી મહારાજ જેને આપણા દેશને ખૂબ દેશની સેવા કરી, જેમ આપણા મહાત્મા ગાંધીજીને જેમ પૂજીએ છીએ ને, એમ શિવાજી મહારાજને પણ આપણે પૂજવા જોઈએ. બોલવાનું. ચાલો ચાણક્ય પર. ખોટું. વેરી ગુડ. રામાનુજન ને 10 માંથી 10 માર્ક મળે છે. સૂર્યમુખી. તમે ઊંચો હાથ કરો પછી પૂછવા હું આવીશ. જેને ફર્સ્ટ ઊંચો હાથ કર્યો એને પહેલા પૂછીશ. ઓકે? ચાલો એની પછી હવે ફ્રૂટનો ફોટો આવે છે. ઊંચો હાથ કરજો. ઓહો. ચાલો સૌપ્રથમ કૌટિલ્યને ઊંચો હાથ કર્યો તો. અનાનસ. કૌટિલ્યને 10 માંથી 10 માર્ક. સરસ. તાળીઓથી વધાવો. ચાલો સીધા ઓલા બોલો. સરસ્વતી. ના ખોટું. સરસ્વતી માં ખોટું. ઉભા રહો. આમાં લોચો પડે છે. તમે ફરતી ઘડી બંધ.
હાલો આવડતું છે ને કોમ્પ્યુટર વગાડો હા. ભારત માં ભારત માતા 10 માંથી 10 માર્ક વેરી ગુડ ભારત માતા આપજો ઊંચો હાલો ઊંચો હાથ કોમ્પ્યુટર ઓકે હાલો કૌટિલ્ય ગાંધીજી ના. હાલો તમારે બી રામાનુજન નહીં. હાલો આ બાજુ ખબર છે તમને તમને આર્યભટ્ટ તમને ચાણક્ય ઓકે આ છે હાલો ખબર છે બોલો મોદી નહીં સાલા મોદી સરદાર પટેલ આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી અને આપણો પટેલ બધાને ઓળખવા જોઈએ હો તમે ભૂલી જાવ છો કન્ફ્યુઝ થઈ જાવ છો આ કયું ફ્રૂટ છે જોજો કયું ફ્રૂટ છે પેલા નીચે બેસી જાઓ પેલા જો પેલા અહીંયા ભાસ્કર બેડમ નહીં ખોટું ડ્રેગન ફ્રૂટ આર્યભટ્ટને મળે છે 10 માંથી 10 માર્ક તે ઉતાવળ કરે ચાલો કયું ચિહ્ન છે બોલો બોલો બોલો. બોલો કોટી નહીં હાલો આ બાજુ આર્યભટ્ટ ચાલો આ બાજુ નહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે કયું ચિહ્ન છે પ્રશ્નાર્થ જ્યારે તમે કોઈને પ્રશ્ન પૂછતા હોય ત્યારે છેલ્લે આવું ચિહ્ન આવતું હોય છે ચાલો મંદિરનો ફોટો આવે છે મોઢામાં લઈ ગઈ ચાલો કોણ ગયા જવાબ કોણ બોલ્યું? ચાલો અહીંયા ભૂવા છે ચાલો તો આપણે જોઈએ કોને કેટલા માર્ક આવે છે વર્ના મિસ્ટે કહીએ કે તમે ઝડપથી આવો અને બધાને માર્ક કેટલા માર્ક આવે છે એ ખાસ કહો હવે બધા જ રાઉન્ડના અંતે ટોટલ માર્ક્સમાંથી જે મેળવેલા માર્ક્સ છે એ હું તમને જણાવું છું તો આર્યભટ્ટ છે એમને 70 માર્ક્સ મળે છે તાળી પાડો ભાસ્કર ટીમ છે એમાં 80 માર્ક્સે ભાસ્કર ટીમ વિનર થાય છે તાળી પાડો પછી કૌટિલ્ય ટીમને 60 માર્ક્સ મળે છે રામાનુજન ટીમ જે છે એને 70 માર્ક્સ મળે છે અને ચાણક્ય ટીમને 55 માર્ક્સ મળે છે તો આ વિનર તરીકે આવે છે ભાસ્કર ટીમ જેમાં અધ્યાય બારિયા ધ્યેય અને શિહોરા કીર્તિ તેઓ જે છે એ ભાસ્કર ટીમનો નંબર આજની ક્વિઝ કોમ્પિટિશનમાં આવેલો છે તાળીઓ